સરકાર હોત તો આજે શું સાબરકાંઠામાં શું ચેન્જીસ હોત? એવા તો આપને કહું બેન કે દેશમાં યુપીએની સરકાર હતી, મનમોહન સિંહની સરકાર હતી, ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે રાઇટ ટુ ફૂડ, આજે જે લોકો અનાજ મેળવી રહ્યા છે, રાઇટ ટુ ફૂડનો કાયદો કોને લાવ્યો? કોંગ્રેસ પાર્ટી લાવી. રાઇટ ટુ ઇન્ફોર્મેશન, માહિતી મેળવવાના અધિકારનો કાયદો, જે તમે માહિતી માંગી શકો કે ભાઈ અધિકારી કલેક્ટર કેવા જાય છે, શું કરે છે, ડીડીઓ શું કરે છે, તાલુકા પંચાયતમાં કઈ ગ્રાન્ટ કેવા આવી, ગરીબ માણસના આવાસનું મકાન મળ્યું કે ના મળ્યું, આ માહિતી મેળવવાના અધિકારનો કાયદો કોને આપ્યો? કોંગ્રેસ પાર્ટી આપ્યો. ઐતિહાસિક મહાત્મા ગાંધી નરેગા યોજના 100 દિવસની ગામડામાં રોજગારી ગરીબ માણસને મળી રહે, બીજા કોઈ જગ્યાએ ના જાય એટલા માટે મહાત્મા ગાંધી નરેગા યોજના 100 દિવસની રોજગાર ગેરંટીની યોજના મહાત્મા ગાંધી નરેગા યોજના લાવવામાં આવી. રાઇટ ટુ હેલ્થ, નેશનલ રૂરલ હેલ્થ મિશન, 108 એમ્બ્યુલન્સ અત્યારે જે ફરી રહી છે અને આ દેશમાં જે હેલ્થનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યું છે એ નેશનલ હેલ્થ મિશન હેઠળ આ દેશમાં યુપીએની સરકાર વખતે આવેલું. અને જંગલની જમીન